આપણે કબૂતરને ઉડાડવા આવ્યા છે એવું લાગ્યું. તો મિત્રો આ બ્લોગ સારો લાગ્યો તો આપણા બ્લોગને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરો બ્લોગ કેવો લાગ્યો મિત્રો. હાલો મિત્રો બાય બાય. બીજા બ્લોગમાં ફરી વાર મળશે આપણે. કેમ છો બધા મજામાં ને? મજામાં છે તો કન્ટિન્યુ આપણે આ બ્લોગની અંદર જોઈન્ટ રહીજો મિત્રો. આજે આપણે ખેતરની અંદર કામ ચાલુ છે અને તમને હું કામ પ્લાસ્ટર આપણું ક્યાં પૂછ્યું એ પણ બતાવીશું ને આજે એનું પ્લાસ્ટર કામ ચાલુ કર્યું છે હજી. તો કન્ટિન્યુ આ વિડીયોની અંદર જોઈન્ટ રહીજો. કૂવા છે ને બધું બતાવવામાં આવશે પણ હાલો આગળથી જોડાયેલું રહ્યો. તો મિત્રો અહીંયા પ્લાસ્ટર ચાલુ છે. આ બાજુનું પ્લાસ્ટરને હજી સાટ લાગી ગઈ છે અને ઓલી સાઈડ કમ્પ્લીટ થઈ ગઈ છે. હાલની અંદર આ સાઈડ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. જો આ સાઈડ કમ્પ્લીટ થઈ ગઈ છે. આ સાઈડનું ખેતરની ઓવડીનું પ્લાસ્ટર ચાલુ છે. અહીંયા પોપીયું છે મિત્રો. આ શું છે એનું ઝાડવું છે એ પણ જણાવી દેજો. આ શેનું વૃક્ષ છે એ ખ્યાલ નથી આવી રહ્યો. જો આવી રીતનું અંધારામાં છે બધું. આ શું કહેવાય એ પણ જે મિત્રોને ખ્યાલ હોય તે કહેજો. આ શું કહેવાય તે અને શેનું વૃક્ષ છે. જો આવા એની અંદર ઉગે છે ફૂલ ટાઈપ. ઓવડી છે જો આ કૂવાની અંદર જો નીચે કબૂતર બેઠો છે પણ આ કૂવો બહુ જ ઊંડો છે મિત્રો. આપણે કબૂતરને ઉડાડવા આવ્યા છે એવું લાગ્યું. તો મિત્રો આ બ્લોગ સારો લાગ્યો તો આપણા બ્લોગને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરો બ્લોગ કેવો લાગ્યો મિત્રો. હાલો મિત્રો બાય બાય. બીજા બ્લોગમાં ફરી વાર મળશે આપણે.